બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને વાગી ગયા છે સવારના 10. હા દીકા, પાણી આપો. અને જો વાગી ગયા છે સવારના 10 અને બધું કામ પતી ગયું છે. કચરા પોતા, વાસણ, કપડાં, ફળિયા બળિયા ધોઈ ગયા. કારણ કે આજ વહેલી ઉઠીને વહેલી ઉઠું એટલે બધું કામ પતી જાય. મોડી ઉઠું ને તે દિવસે મોડું થાય બધું. પણ આયલા રાખે. હવે બીજું તો શું કામ છે આખો દિવસ. એટલે જો કામ બામ પતી ગયું, દીવા બધી થઈ ગયા સરસ મજાના. અને બેન હાલે પાણી દીકા. અને બસ જો હવે જવું છે. નેત્રીને છે ને આજે જરાક મજા જેવું નથી. નેત્રીને આજે છે ને જરાક મજા જેવું નથી. આમ તાવ સવારમાં ઉઠીને રાતના જરાક તપારા જેવું લાગતું હતું. અને સવારે ઉઠીને તો અત્યારે થોડો થોડો તાવ છે. એટલે મેં કીધું બતાવી આવીએ. કારણ કે અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે બહારનું. અને પાછું એમાં એવું છે કે નેત્રીને અમારે આખો દિવસ રખડવા જોઈએ. સવારે સ્કૂલેથી આવે ને ત્યાંથી આવીને કાં રેલવે સ્ટેશન જાય અને કાં ગાર્ડનમાં જાય. વળી પાછી બપોરે આવે, વળી સૂઈ જાય. કલાક 2 કલાક સૂવું હોય તો સૂવે, બાકી બપોર વચારે સૂવે નહીં. રોંઢે ઉઠીને પાછી ગાર્ડનમાં જાય, વળી આવે સાંજે અને રાત્રે પાછી ગાર્ડનમાં. 3 ટાણા ગાર્ડનમાં જાય, રખડે. બહાર આવો ઠંડો પવન છે, ટાઢોળું છે. એટલે વાતાવરણ છોકરાઓને તો તરત અસર કરે. આપણને જો કે મોટા નહીં કરે તો છોકરાઓને તો અસર કરવાનું જ છે. પણ હવે એ સમજે નહીં. એટલે એને રોવડાવીએ કેટલીક હવે. એટલે પછી એને પપ્પા એને લઈને વયા જાય. એટલે મેં પપ્પાને કીધું કે હાલો અત્યારમાં જરાક આપણે બતાવી આવીએ હોસ્પિટલે. તાર પપ્પા તો એવા ને એવા કામ હોય. તાર પપ્પાના તો દાંત ન કઢાવે ને તમારે એને. હા મારે કરવા જોઈએ પોતા. ફોજી છો તું? હવે એવું જ કરવું. ફોજી કેવું ગીત ગાતા હોય? વંદે માતરમ. અરે વાહ, આવડી ગયું તને. હમણાં આવશે 15મી ઓગસ્ટ દીકરા. 15મી ઓગસ્ટ આવે જ છે હમણાં. હા તો ચોરને તો ફોજી પકડી લે. ચોર રખડતા હોય ને બધાને ફોજી પકડી લે. ખબર તને? પકડીને મારીને જેલમાં પૂરી દે. એમાં તો એવું જ કે પણ મને પકડી નાખે. તને ન પકડે તે તો તું તો ફોજી છો. જો તે ફોજીના કપડાં પહેરાશ. જો તારાથી તો બીવે ફોજી બધાય. વંદે માતરમ. જય માતરમ નહીં, વંદે માતરમ. માતરમ, વંદે માતરમ. કેટલો થયો? 13,200. વયા જાવ તો તમે 76, 75, 75. 47,700. 47,700. 47 થઈ ગયો. તો ઘટી ગયો. વટી જાય ને આમાં તો શું નીકળે. થોડું ગરમ વધારે પણ અને નેત્રીને આવીને દવાઈ પાઈ દીધી. અને નેત્રી માટે છે દાળ ભાત મૂક્યા. એમાં ભાત મૂક્યા થોડાક અને કુકરમાં દાળ મૂકી. અને આ નેત્રી બેન માટે 2 રોટલીનો લોટ બાંધ્યો. આજે 2 રોટલી થશે નાની નાની. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. સિફાન સોરા આઈડી છે. સિફાન સોરા આઈડી છે અને કે છે કે બેન આજ નીકળી તો આડું આડું બોલીશ તો દીકરા હું કેમ બોલીશ? હું બોલું ને તારે સાંભળવાનું.
હા ગુડ ગર્લ છો ને તો કે છે કે બેન મેં આજ જાવ કરે નહીં આમાં મારે કેવું કોમેન્ટમાં જવાબ દેવા જો આ છોકરી આવું કરે બહુ અઘરું થઈ જાય છે એમાં સિફાન સોરા આઈડી છે અને કે છે કે બેન જો અમે બે માં દીકરી એક ઝૂલામાં હમાઈ ગયું છે જો એમાં સિફાન સોરા આઈડી છે અને કે છે કે બેન મેં આજે 7 કલાકના નિર્જળા કર્યા અને હા તમે રો ફૂડ ઉપર જતા રહેશો ને એટલે તમારો વજન ફટાફટ ઉતરશે કારણ કે રાત્રે આપણે પેટમાં રાંધેલું જાતું નથી આ છે મને કોમેન્ટના જવાબ ન દેવા દે એટલે કાંઈ સ્કૂલે ગઈ હોય ને ત્યારે હું કોમેન્ટના જવાબ દઈ મમ્મી લવ યુ ટુ મમ્મી love you three લવ યુ love you four love સાબુદાણા હા ખાવા છે દાળ ભાત તો ખાઈ લીધા હા ધાણાભાજી લીંબુ સાબુદાણા દૂધ છાશ અને ધાણાભાજી પાલક લીંબુ હા હાલો તો વાગી ગયા છે 4 રોંઢાના અને સવારના આજે મારે નિર્જળા જ છે 4 વાગ્યા સુધીના ખેંચા અને બસ જો હવે ગ્રીન જ્યુસ લઉં છું અને પછી ફ્રૂટ ને એવું બધું લઈશ જો 6:45 વાગી ગયા છે અને મેં 4 વાગે ખાલી 1 ગ્લાસ ગ્રીન જ્યુસ લીધું હતું અને પછી 1 ગ્લાસ પાણીની તરસ લાગી હતી તો પાણી પીધું હતું અને હવે અત્યારે જો હું આ થાળી ભરીને બેઠી છું ચીકુ છે કેળા છે સફરજન છે અને આ છે નાળિયેરની મલાઈ એટલે આ બધું જ ખાઈ જઈશ એવું જરૂરી નથી ભૂખ લાગશે જેટલી ભૂખ હશે ને એટલું જ ખાઈશ બાકી બધું પાછું મૂકી દઈશ જેટલું પેટમાં હવા હે એટલું ખાઈશ બાકી બધું મૂકી દઈશ અને એમ કહું ને કે આ 3 થી 4 દિવસની અંદર મારો 5 થી 6 કિલો વજન ઉતરી ગયો અને મને તેમ જ હતું કે 52-53ની આસપાસ છે પણ આજે સવારે વજન કર્યો નૈત્રીને દવાખાને લઈ ગયા ત્યારે તો 47 મારો વજન બતાવ્યો એટલે 3 દિવસમાં 6 કિલો મારો વજન ઉતરી ગયો એટલે નૈત્રીન પપ્પા કે હવે તું આવું કરી કે ખાવા માંડ વળી પાછી 45ની થઈ જશે ને વળી 40ની થઈ જશે કે તો દેખાય છે નહીં કે તમે આટલું ન કરતા કારણ કે મને તો આદત છે ને હું તો આ રીતના કરતી આવું છું તમને આટલી બધી આદત ન હોય 12 કલાક ખેંચવાની તો તમે ન ખેંચતા આટલું બધું 4 કલાક 6 કલાક કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી આખો દિવસ ફ્રૂટ છે સલાડ છે આવું બધું લેજો તો એ વજન તો ઉતરશે જ તમારો ચિંતા ન કરતા વજન તો ઉતરશે જ હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં નેન્સી કરીને આઈડી છે સવારે નિર્જળા કરું છું પણ ચક્કર આવી જાય છે જ્યાં સુધી પેટમાં આંતરડામાં કચરો ભરાયેલો હશે ત્યાં સુધી ચક્કર આવશે પછી એ કચરો જેમ જેમ સાફ થતો જશે તેમ તેમ તમને સ્ફૂર્તિ આવતી જશે શરીર હળવું હળવું લાગશે જ્યાં સુધી કચરો પડેલો છે ત્યાં સુધી ચક્કર આવે પણ કાંઈ વાંધો નહીં છતાંય તમે નિર્જળા લાંબા ન કરી શકો તોય કાંઈ વાંધો નહીં 2 કલાક 3 કલાક કરીને ગ્રીન જ્યુસ લઈ લેજો અને પછી ફ્રૂટ ને સલાડ ને એવું બધું ખાતા રહેજો આખો દિવસ આપણે આખો દિવસ કાચું વધારે ખાવાનું નાળિયેર પાણી છે લીંબુ પાણી છે આવું બધું લેતા રહેજો એટલે ચક્કર પણ નહીં આવે અને રાત્રે જમી લેજો એક ટાઈમ તો એ વેટ લોસ તો થશે જ થોડોક મોડો થશે પણ વેટ લોસ તો થશે જ ચિંતા ન કરતા અને ઘણા લાંબા નિર્જળા ખેંચી શકે છે ઘણાની કોમેન્ટ્સ આવે છે કે આ તમે 6 કલાકના કર્યા 7 કલાકના કર્યા 8 કલાકના કર્યા તો બધાની બોડીની કેપેસિટી સરખી ન હોય હું 12 કલાકના કરી શકું છું તો બીજા ન કરી શકતા હોય અને ઘણા મારાથી પણ વધારે કરી શકતા હોય એટલે આપણે આપણું બોડીનું જોઈ અને પછી આગળ ડગલા ભરવાના છે આપણે પહેલાં આપણી બોડી શું કહે છે ને એ જોવાનું છે તમે 2 કલાક કરી શકો નિર્જળા તો 2 કલાક કરો 3 કલાક કરી શકો તો 3 કલાક કરો બરાબર છે સરોજ રાઠોડ આઈડી છે અને કહે છે કે એનીમાં લીધા પછી એક્સરસાઇઝ કરી શકાય તો હા એક્સરસાઇઝ કરી શકાય તમારે કરવી હોય તો પણ એક્સરસાઇઝની જરૂર નથી મેં મારું વજન ઉતાર્યું છે વગર એક્સરસાઇઝે વગર વોકિંગે કંઈ પણ કર્યા વગર ઉતાર્યું છે આ સિસ્ટમ તમારે ચાલુ થશે એટલે વેટ લોસ એની મેળે થશે વગર એક્સરસાઇઝે અને છતાં પણ તમારે કરવી હોય તો તમે હળવી હળવી કરજો બહુ હેવી એક્સરસાઇઝ ન કરતા કારણ કે હેવી એક્સરસાઇઝ કરશો તો તમને ભૂખ લાગશે એટલે તમારે બપોરે વધારે જમાઈ જશે અને વધારે જમાશે એટલે જેટલી એક્સરસાઇઝ કરી છે એનાથી તમે ડબલ ખાઈ લેશો
એટલે એક્સરસાઇઝ કરવાની ટૂંકમાં જરૂર નથી, છતાં પણ કરવી હોય તો હળવી હળવી એક્સરસાઇઝ તમે કરી શકો છો. પછી અમારે લતાબેન કે છે જય માતાજી બેન. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગૃતિબેન તમારો વોઇસ ખૂબ જ સરસ છે. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કુસુમબેન કે છે જાગૃતિબેન જય દ્વારકાધીશ બેન. પછી ઝંખનાબેન પ્રજાપતિ કે છે કે દીદી ડ્રાયફ્રૂટ ખાઈ શકાય? હા, ડ્રાયફ્રૂટ તમે સાંજના ટાઈમે સવારે પલાળી દો, 5-6 કલાક પલાળી અને સાંજના ટાઈમે તમે ખાઈ શકો. કાજુ, બદામ, અંજીર, તમારે જે ખાવું હોય એ બધું તમે ખાઈ શકો, પણ સાંજના ટાઈમે લેજો. અને જે નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ કરું છું ને એ જ દૂધમાં તમે બધા ટૂંકમાં આ બધા ડ્રાયફ્રૂટ નાખી દો, એકાદું ચીકુ નાખી દો, એકાદું કેળું નાખી દો, 2-3 પેસી ખજૂરની નાખી દો અને મિક્સરમાં ઘાટું એકદમ થીક શેક બનાવશો ને એટલે બહુ મસ્ત ટેસ્ટી એકદમ બનશે અને તમને પીવાની મજા આવશે, તમને એનર્જી આવી જશે અને તમારું પેટે ભરાઈ જશે. એટલે મારે આવું બધું ચાલુ જ હોય છે. જોકે હું વિડીયો નથી એટલું બધું લઈ શકતી, કારણ કે મારે નૈત્રી નાની છે અને આમે તે પછી એકવાર મેં તમને રેસીપી શેર કરી દીધી એટલે તમને બધાને ખ્યાલ જ છે કે નાળિયેરનું દૂધ આવી રીતે કરવાનું. એટલે મારે બાકી આવું ચાલુ જ હોય, બીટનો હલવો ચાલુ હોય, તલના લાડવા ચાલુ હોય, પછી નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ તો મને અતિશય ભાવે. ડેઈલી મને કોક આપે ને તો હું ડેઈલી પીવું, મને એટલું ભાવે નાળિયેરના દૂધનું. ઓના ફ્રૂટ સલાડ કરતાં મને આ ફ્રૂટ સલાડ બહુ ભાવે. અને એની હું છાશ બનાવતી હોય, મારે આવું બધું બનાવવાનું ચાલુ જ હોય, કારણ કે જો સવારમાં જ આપણે આ બધું કરી નાખવાનું એટલે આપણે આખો દિવસ પછી કંઈ ઉપાધિ નહીં. એક નાળિયેર સવારમાં હું તેમ કહું વધારી જ નખાય, સ્કિન માટે પણ સારું છે અને કાંઈ નુકસાન નથી. આપણા છોકરાઓ પીવે તોય સારું છે, ઘરમાં બીજા બધાને તમે આપી શકો, એમાં કાંઈ નુકસાન તો છે નહીં, એટલે બધા પી શકે છે. એટલે એક નાળિયેર વધારી નાખો ને એટલે તમારે એમાંથી દૂધેય થઈ જાય અને છાશેય થઈ જાય આખા દિવસની. તમારે સાંજે તમે ડ્રાયફ્રૂટ એ પલાળેલા ખાઈ શકો. એ મનીષા વઘાસી આઈડી છે અને મારે 108 kg વજન છે, તો મારે શું કરવું જોઈએ? કાંઈ નહીં, બસ આ સિસ્ટમ ચાલુ કરી દો, આ સિસ્ટમ ફોલો કરવાનું ચાલુ કરો. ધીમે ધીમે વેટ લોસ થશે અને ધીમે ધીમે કરી અને જો તમારે આગળ વધવું હોય તો તમે સાવ રો ફૂડ ઉપર પણ જતા રહ્યો. રો ફૂડ ઉપર રહેશો એટલે તમને બહુ જ ફાયદો થશે. 150 કિલો વજન હતા ને એવા લોકોના પણ વજન ઉતરી ગયા છે. 150 કિલોના મુંબઈમાં જે એક ભાઈ છે, મને નામ નથી યાદ, એનો 156 કિલો વજન હતો અને બહુ જ કંટાળી ગયા હતા, બહુ થાકી ગયા હતા એ ભાઈ. એણે આ સિસ્ટમ કરી તો અત્યારે ખાલી 56 કિલોના છે, ઓનલી 56 કિલોના છે. 100 કિલો વજન ઉતાર્યું એણે. એટલે એ લોકોના પણ વજન ઉતરી ગયા છે, પણ કરવું પડે થોડુંક, આપણે મન મજબૂત કરવું પડે. ખાવા પીવામાંથી થોડુંક આપણે એમ કહેવાય ને કે આપણે વરસ, 1.5 વર્ષ, 2 વર્ષ ગણીને જ હાલવાનું. પછી તમે થોડું બધું ખાઈ શકો, ન ખાઈ શકો એમ નહીં. સાંજના ટાઈમે તમે બધું ખાઈ શકો. અત્યારે હું બધું ખાવ જ છું, રાત્રે બધું ખાઉં છું, જે મારી ઈચ્છા થાય ને બધું ખાઉં છું. પણ તોય જો મારો વેટ કંટ્રોલમાં છે અને મજા આવે છે. એટલે તમારે ટૂંકમાં એમ કહું ને કે વરસ, 1.5-2 વર્ષ થોડુંક ચાલીને મગજમાં એમ બેસાડી જ દેવાનું કે મારે આટલું આ કરવું જ છે એમ, તો થાય. પછી અનિલ નિમાવત એટલે કે ડિમ્પલ, મારા માસીની દીકરી કહે છે કે દીદી કેળા તમે બહુ ખાવ છો અને જોઈને ખાજો. અમે બહુ સરસ કેળા ગામડામાંથી લઈ આવીએ છીએ, પણ તેમાંથી પણ ઈરું નીકળે છે. અરે બાપરે, એવું છે? હા, કેળા તો હું બહુ ખાઉં છું. જો મને સૌથી વધારે કેળા, ચીકુ, ફ્રૂટ ટૂંકમાં વધારે ભાવે છે, વેજીટેબલ ઓછા ભાવે, પણ તોય વેજીટેબલ લેવા પડે. એમાં કેળા મને સૌથી પ્રિય છે, કેળા. એટલે હવે જોઈને ખાઈશ. જોકે તમે ગામડામાંથી, ખેતરમાંથી લઈ આવતા હોય તો ઈળું નીકળતી હોય, તો અમારે તો અહીંયા બધે શું હોય કે ઓલા સીધા લિક્વિડમાં બોળીને લૂણ દઈ દે કાઢીને. તમારે તો જોવા પડશે હવે. અત્યારે જોકે બધું એવું જ આવે છે, કાંઈ સારું આવતું જ નથી. તમે કોઈ વસ્તુ લ્યો, ફ્રૂટ લ્યો કે શાકભાજી લ્યો, કે એકેય વસ્તુ ચોખ્ખી નથી આવતી. પણ શું કરવું હવે, ખાવું તો પડે. પછી સવિતાબેન, હિરેનભાઈ બારૈયા આઈડી છે ને સવિતાબેન કે છે કે જાગૃતિબેન હું આખો દિવસ તમારા વિડીયો જોઉં છું અને મને બહુ મજા આવે છે. એવું છે? તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સચિન ગોસ્વામી, અમારે ચકુબેન, હેલો ચકુબેન. પછી જાગૃતિબેન, જય માતાજી સવિતાબેન. પછી જય સુખ શુક્લ આઈડી છે કે હાય બેન, હું પ્રતિભાબેન, મને એનીમા પોટ મંગાવ્યો છે, એનીમા પોટ લીધો, રીઝડા પણ કર્યા, ગ્રીન જ્યુસ પણ પીધું, સલાડ પણ ખાધું, પણ માથું બહુ જ દુખે છે. જ્યાં સુધી તમારો એનીમા સરખો નહીં થાય ને ત્યાં સુધી માથા દુખવાનો પ્રોબ્લેમ રહેશે.
એટલે એનીમાં ઉઠી અને સૌથી પહેલાં એનીમાં લેજો અને સરખો લેજો, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને અને ડોગી પોઝિશનમાં જે મેં કીધું છે એ રીતના. અને જરૂર પડે તો બપોરે તમને માથું દુખે છે ને પ્રતિભાબેન, જરૂર પડે તો બપોરે એનીમાં લઈ આવજો અને પાછો સાંજે સૂતી વખતે પાછો એનીમાં લઈ આવજો. એનીમાં કોઈ નુકસાન નથી, એનીમાં સરખો લેજો એટલે માથું નહીં દુખે. અને જે તમે સલાડ ને બધું ખાઓ છો ને બધું ચાવીને ખાજો અને શક્ય હોય ત્યાં સુધી જ્યુસ વધારે લેજો. સિફાન સોરા આઈડી છે ને, થેન્ક યુ બેન જવાબ આપવા માટે. મેં નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ બનાવ્યું હતું બેન, બહુ સરસ બન્યું હતું એન્ડ મજા આવે છે આ ડાયટ કરવામાં. હા એ જ તો કહું છું કે આ ડાયટ કરશું ને એટલે મજા જ આવશે, એટલી મજા આવશે ને કે વાત જવા દો. અને એમાંય બધી નેચરલ વસ્તુ મળશે ને. અને મને તો હવે છે ને ફ્રૂટ એટલું, પહેલાં મને ફ્રૂટ ભાવતું જ નહીં, હવે મને એટલું બધું ફ્રૂટ ભાવવા માંડ્યું કે ફ્રૂટ વગર મને ન હાલે. એટલે મજા જ આવશે ટૂંકમાં. બનાવો ને ખાધા કરો, તમે ખાઓ, તમારા ઘરનાઓને ખવડાવો, છોકરાઓને ખવડાવો, બધાને કાંઈ નુકસાન છે જ નહીં. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી દાડમનું જ્યુસ કેમ બનાવાય? અને રાખડી લઈ લીધી. હા ઓ રાખડી લઈ લીધી. નહીં 3 કિલોના વેચે છે દીદી, મસ્ત રાખડી લીધી છે. હા રાખડી બહુ સરસ આવી ગઈ. મને એકના 15 રૂપિયા કીધા હતા પણ મેં એકારે કેટલી બધી 20 લીધી અને પછી બીજી જગ્યાએથી પાછી 10-12 બીજી લઈ લીધી. એટલે 30-35 રાખડી લીધી ને તો મને એ રાખડી 10-10 રૂપિયામાં આપી. એકારે લઈ લીધી ને એટલે પણ સારી આવી ગઈ. અને છોકરાઓ માટે લાઇટુવાળી ને એવી બધી લઈ લીધી અલગ અલગ. અને દાડમનું જ્યુસ છે ને તમારે અડધું દાડમ લેવાનું અને નાનું હોય તો અડધું લ્યો, મોટું હોય તો અડધું ન લેતા, અડધામાંથી થોડુંક ઓછું કાઢી લેજો. એના ધોઈ ટુકડા કરી આખા છાલ સાથે અને આપણે મિક્સરમાં નાખી દેવાના. એમાં તમારે ગોળ, લીંબુ, સંચળ, મીઠું આવું બધું નાખી થોડું પાણી નાખતું જવાનું અને ક્રશ કરી દેવાનું એટલે જ્યુસ થઈ જશે. પછી ગાળી અને ધીમે ધીમે પીવાનું, સીપ કરીને. એક હારે ન પીતા, ભલે એક ગ્લાસ પૂરો કરતાં અડધો કલાક થાય, ધીમે ધીમે કરીને પીવાનું. અને જો તમને વધારે કડવું લાગે ને તો જે અડધું દાડમ તમે રાખ્યું હોય ને એના દાણા કાઢી અને એ પણ આમાં નાખી દેજો. એની છાલ ન નાખતા હો, નહીંતર છાલ ડબલ થઈ જશે ને તો આખો દિવસ ટોયલેટમાં જ બેસવું પડશે. એટલે એ અડધું દાડમ છે ને એના તમે દાણા કાઢીને નાખી દેજો અને છાલ જવા દેજો, એટલે તમને કડવું નહીં લાગે અને ટેસ્ટ પણ સારો લાગશે. પછી કુક વિથ પિંકી આઈડી છે કે આમળા પાવડર લઈએ તો ચાલે? હા આમળા પાવડર લ્યો તો પણ ચાલે. એ પણ તમારે બધી આયુર્વેદિક બધી રાખતા હોય ને એની પાસે આમળા પાવડર મળી જાય, એટલે આમળા પાવડર તમે લઈ લ્યો ને ગ્રીન જ્યુસમાં એ નાખો તો પણ ચાલે. પછી 8 વિથ ધ્યાના આઈડી છે અને કહે છે કે વમન કરવામાં શું કાળજી રાખવાની? તમે વમન કરો 4-5 ગ્લાસ 5-6 ગ્લાસ હુંફાળું પાણી પીધું, એમાં સેજ નિમક નાખવાનું. પણ જો હાઈ બીપી વાળા હોય ને તો એને નિમક સાવ આવતું જાવતું જ નાખીએ અને ન નાખીએ તો પણ ચાલે. જેને હાઈ બીપી છે ને એના માટે નિમક નહીં નાખવાનું, એટલે એ ધ્યાન રાખવાનું. અને વમન કર્યા પછી તમારે અડધો પોણો કલાક પછી તમારે ગ્રીન જ્યુસ લેવાનું, કાં તો તમે લીંબુ પાણી એમાં મધ નાખીને પણ લઈ શકો વમન કર્યા પછી. અને પછી તમે જે દિવસે વમન કર્યું હોય ને તે દિવસે તમે રાંધેલું ન ખાતા, ઓનલી રોજ ખાજો અને શક્ય હોય ત્યાં સુધી જ્યુસ ઉપર રહેજો, બરાબર? એટલે એ ધ્યાન રાખજો ટૂંકમાં. અને બાકી બીજું તો મારે કેવું થયું કે એકવાર મેં વમન કર્યું હતું ને, વમન તો અત્યારે તો મેં વમન બહુ ટાઈમ પછી કર્યું. પહેલાં તો હું અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એમ કરતી, એક નિર્છડા કરું ને 24 કલાકનું એટલે વમન કરી નાખતી. અને બાકી વચ્ચે મને એવું લાગે ને ક્યારેય કે કચરો નીકળે છે કે ઉલટી જેવું થાય છે એટલે હું વમન કરી નાખું. અને ત્યારે મેં વમન કર્યું હતું ને તો કેવું થયું હતું ખબર? એક જ શ્વાસે હું 4-5 ગ્લાસ પાણી પી ગઈ ને પછી ઊભી થઈને ઉલટી કરું ને તો પાણી નીકળે જ નહીં. કેટલી બધી ટ્રાય કરી ઉલટી કરવાની, કેટલી બધી ટ્રાય કરી તો પાણી નીકળું જ નહીં. પછી થાકી અને હું બેસી ગઈ. મેં કીધું ભોયરું હવે જે થાય, બીજું તો હું કાંઈ થાય નહીં ટૂંકમાં આવું પણ થાય ક્યારેક, આવા અનુભવ પણ થાય કે વમન કરવા ગઈ અને જોકે હું તો પહેલી વાર નથી કરતી, કેટલી વાર મેં કરેલું હતું, છતાંય આવું થાય ક્યારેક. કારણ કે આતેડા અંદરથી એકદમ સુકાઈ ગયો એટલે પાણી સીધું એબ્ઝર્વ કરી લે, સીધું શોષી લે અને આપણને એમ થાય કે પાણી નીકળું નહીં. એટલે ટૂંકમાં ટેન્શનમાં, પણ એવું કંઈ ચિંતા નહીં કરવાની. એટલે ટૂંકમાં થોડી સાવચેતી રાખી અને પછી વમન કરીએ તો વધારે સારું. અને અનિલભાઈ બોલું છું, મારે ચાલુ કરવું છે. બેન તમે લાઈવ થાવ ને. લાઈવ તો હવે છે ને નહીં, મારે ન કરવા દે, કારણ કે કોમેન્ટના જવાબ દેતી હોય ને જો અત્યારે અહીં ઉપર આવે ને તો એ ન દેવા દે. એટલે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે હું ચોક્કસ લાઈવ થઈશ. પછી અનિલભાઈ વાસરા અમારે મહેસાણાથી જોવે છે. ગુડ, જય માતાજી બેન.
જય શ્રી કૃષ્ણ, ગુડ વિડીયો. તો અનિલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે રેખાબેન પટેલ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ રેખાબેન તમને પણ. એચ કે હાલો દીદી, હું કાજલ ચૌહાણ. હું પણ સવારે ઉઠીને એનીમાં કરું છું, પછી નિર્જળા કરું છું 5 થી 6 કલાક, અને પછી ગ્રીન જ્યુસ લઉં છું, અને રાત્રે હું જમતી નથી. તમે કીધું હતું ને કે વજન ઉતારવો હોય તો આખો દી રો ફૂડ ઉપર રહેશો ને તો જલ્દી વજન ઉતરશે, એટલે હું જમતી નથી. અચ્છા એવું છે, તમે પણ રાત્રે રો ફૂડ ઉપર જ છો, ખૂબ સરસ. રો ફૂડ ઉપર રહીએ ને અત્યારે જો હું એમ કહું કે મારે 3 દિવસ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ને ત્યારે તો હું રાત્રે જમી હતી. મેં 3 પેટીસ ખાધી હતી અને 1 ચેવડો થોડોક ખાધો હતો. તો તે દિવસની આજે ચોથો કે 5મો દિવસ છે. આ 4 દિવસમાં મારો એમ કહું કે 6 કિલો વજન ઉતરી ગયો. જે 51, 52, 53 ઉપર હું હતી ને, તો કાલે મેં વજન કર્યું, નેત્રીને દવાખાને લઈ ગયા, મેં વજન કર્યું ને તો 47 મારો વજન થઈ ગયો. એના પપ્પા કે હવે તું બંધ કરી કે નકર તું દેખાતી બંધ થઈ જઈ શીખી, દેખાઈશ નહીં ને હવા આવશે તે ઉડી જઈ શીખીએ, હવે તો થોડુંક વજન વધાય કે એમ કે ટૂંકમાં 60 કિલોની આસપાસ હોય ને તો સારું લાગે. અત્યારે હું બહુ વીક બોડી લાગું છું. અને પહેલાં તો હું એમ ટૂંકમાં એમ કહું કે બધા એવું કહે છે કે પહેલાં તો બહુ સરસ લાગતી, પણ હવે મને આમાં મજા આવે છે અને વજન ઉતરે છે તો ભલે ઉતરતો, જેથી વધવો હશે તેથી વધશે. અને રાત્રે તો હું જમું જ છું, રાત્રે 30-40% તો હું જમી જ લઉં છું રાત્રે. પહેલાં 1 વર્ષ નથી જમી, પણ હવે તો હું જમી જ લઉં છું. એટલે તમે રો ફૂડ ઉપર છો એટલે તમારો વજન ફટાફટ ઉતરશે. અને ઉભાડ આવે તો ચિંતા ન કરતા, પહેલું કામ એનીમાં લેવાનું, અને પછી જરૂર લાગી તો દવા લેજો, પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવજો. કારણ કે ઉભાડ આવ્યો છે શરીરનો એટલે ઝાડા થાય કે ઉલટી થાય કે શરદી થાય, કંઈ પણ થાય, ચિંતા નહીં કરવાની, સીધું એનીમાં લેવાનું. આપણે તો રાજી થવાનું કે આપણું બોડી છે ડિટોક્સ થઈ રહ્યું છે, ભગવાન અંદરથી કચરો કાઢી રહ્યો છે. મારે જે દિવસનું મેં આ ચાલુ કર્યું છે ને રો ફૂડ ઉપર, તે દિવસનો મારે હજી ચીકણો પદાર્થ મોઢામાંથી નીકળે છે. ચિંતા નહીં કરવાની, જે નીકળે નીકળવા જ દેવાનું, જે થાય એ થવા દેવાનું. એટલે તમે પણ રો ફૂડ ઉપર છો, ખૂબ સારી વાત છે. પણ રો ફૂડ ઉપરથી તમે કુક ફૂડ ઉપર જાઓ ત્યારે મને કહેજો. પછી અલકાબેન સોરઠિયા કહે છે કે આ તમારો ફોટો લોકમેળાનો છે ને જેતપુરનો? અચ્છા હા, કાલે મેં ઓલું પોસ્ટર લગાવ્યું એ ને, હા એ લોકમેળાનો છે. અમારે જેતપુરમાં અમારે લોકમેળો થાય, 7મ 8મનો થાય અને દિવાળીનો થાય. એટલે ટૂંકમાં એમાં એડવર્ટાઇઝનું કામ હોય છે બધું, નેત્રીન પપ્પા પાસે હોય છે. અને રાતના જે પાર્ટી હોય છે મેળામાં, પ્રોગ્રામ હોય છે, એ પણ આપણે કરીએ છીએ. એમ કહું ને કે મારા મેરેજ થયા ને એટલા વર્ષ થયા, એટલે 15-17 વર્ષ થયા, તો અમે ટૂંકમાં મેળા કરીએ છીએ બેય. અને હવે તો જો કે નૈત્રી આવી ને પછી હું મેળામાં ગાવા ક્યારેક જાઉં, ક્યારેક નથી જતી. બાકી તો હું ડેઈલી મેળામાં 2 લેડી સિંગર હોય, 2 જેન્ટ સિંગર હોય, અલગ અલગ કલાકારો બોલાવીએ. ક્યારેક જુનિયર અમિતાભ છે, જુનિયર નરેશ કનોડિયા છે, આવા બધા પણ કલાકારો અમે બોલાવીએ છીએ. એટલે ટૂંકમાં ક્યારેક ટીવી સિરિયલના કલાકારો પણ હોય છે. એટલે મેળામાં તમે લોકો આવજો, જો નજીકમાં જેતપુરની નજીકમાં હોય, જેતપુર તાલુકા નજીકમાં કે રહેતા હોય તો આવજો મેળો કરવા. અને ખૂબ જ લોકપ્રિય મેળો છે. રાજકોટ પછીનો અમારે જેતપુરનો નંબર આવે છે મેળામાં. એટલે મેળામાં તમને ખૂબ મજા આવશે. અને રાતના પ્રોગ્રામ પણ તમારે નિહાળવો હોય તો નિહાળજો, કારણ કે આગળ ખૂબ સારી પબ્લિક બેઠી હોય છે, બધા સારા સારા ઘરના સ્પેશિયલી પાર્ટી સાંભળવા જ આવે છે ટૂંકમાં. એટલે રાતના તમને આગળ બેસવાની પણ વ્યવસ્થા સરસ હોય છે. એટલે ટૂંકમાં ટેન્શનવાળું નથી. એટલે તમે લોકો મેળામાં જો આજુબાજુમાં રહેતા હોય તો મેળો કરવા પણ આવી શકો છો. એટલે હું તો જાઉં છું 10 વાગે પાર્ટી ચાલુ થાય પછી, પણ એના પપ્પા તો 5 વાગ્યાના એને ત્યાં લાઈવ કાર્યક્રમ હોય છે, પ્રશ્ન મંચના ના ને તેને, એટલે એ તો ત્યાં જ હોય છે. એટલે મેળો કરવા આવો તો જાજો, નૈત્રીન પપ્પા તો ત્યાં જ હોય છે, મળજો એમને પણ. અને રાત્રે આવો તો કદાચ હું પણ, એમાં એવું છે કે મને છે ને વર્ટિગો ને બધું થયું ને એટલે હું બહુ ધ્યાન રાખું છું હવે, કારણ કે નૈત્રી નાની છે એટલે એને મૂકીને પણ હું ત્યાં ન જઈ શકું. અને ત્યાં પાછો એટલો બધો ઘોંઘાટ હોય, દેકારો હોય, એટલે મને છે ને આમ ટૂંકમાં અત્યારે હું એનાથી દૂર રહું છું, ઘોંઘાટથી. એટલે શું કે આપણે થોડુંક આપણી કાળજી રાખીએ, ભલે મને અત્યારે સારું થઈ ગયું છે પણ પછી ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે આ ઘોંઘાટવાળા છે, માનો કે દાંડિયા છે કે મેળાના પ્રોગ્રામ છે, એ બધા બહુ ઓછા કરું છું હું. બાકી ક્યારેક ક્યારેક જાઉં, જો નૈત્રીબેન વ્યવસ્થિત મૂડમાં હોય અને એને નિંદરમાં ન આવી હોય તો ક્યારેક જાઉં, બાકી નથી જતી. પછી જો હું તમને કહું છું ને કે ફેસબુકમાં ફોલો કરજો. એટલે ફેસબુકમાં છે ને ટૂંકમાં આગળની જે આપણે પોસ્ટ મૂકી હોય ને એ પછી વર્ષે પાછી અપલોડ થાય છે. એટલે એ હું તમને બતાવું. એટલે એ તમે જોઈ શકશો કે પહેલાં હું કેવી હતી
અને અત્યારે એમ મારો લુક પહેલાં સાવ અલગ જ હતો, કારણ કે મારા આટલા હેર છે ને આટલા લોંગ, એટલા હેર લોંગ નહોતા, પછી હાઇલાઇટ્સ ને બધું કરાવેલું હતું. ટૂંકમાં થોડાક ટાઈમ એવું છે ને મારો લુક ચેન્જ કરતી હોઉં છું. તો તમને જો બતાવું. આવી હતી હું પેલા, બધા એવું કે છે કે બહુ સરસ લાગતી, અને હવે તો પાછી આવી થાય જ નહીં. કંઈ નહીં, બસ ચાલો. આ બધી મારી એમ કહો ને કે યાદગાર બધી મેમરી મારે એક સમયમાં હું આવી હતી અને અત્યારે સાવ ચેન્જ થઈ ગઈ છું. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.